નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનના લઈને જાહેર કર્યો એક નવો પરિપત્ર. તો મિત્રો, ઘણા લાંબા સમય પછી આપણો વિડીયો બની રહ્યો છે. મિત્રો, કુછ અંગત કારણના લીધે વિડીયો બનાવી ન રહ્યો હતો, તેના પર દિલથી સોરી. પરંતુ મિત્રો, હવે રોજના રોજ આવી નવી અપડેટ આપણી ચેનલ પર અને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના જે પેન્શનો માટે પેન્શન લઈને એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. જો તમે પેન્શન ધારક છો, એ પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ અપલોડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને અને ગુજરાતી યુટ્યુબ ચેનલ દિલથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. ડીએ વધારો. 7મું પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થું ડીએ એએસસીપીઆઈ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે ગણવામાં આવે છે. આ વખતે જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના એએસસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા નક્કી કરશે કે સરકાર ડીએમાં કેટલો વધારો કરશે. તો ચાલો જાણીએ કે આ વખતે ડીએ કેટલો વધારો કરી શકે છે અને સરકાર તે જાહેરાત ક્યારે કરશે. સરકારી પેન્શન અને મોંઘવારી ભથ્થામાં વધારો. 2025માં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનોના નવા વર્ષ એટલે કે વર્ષ 2025માં મોટો સમાચાર મળી શકે છે. તેમના મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનમાં બધા આનાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવશે અને તેની જાહેરાત ક્યારે થવા જઈ રહી છે. ડીએની ગણતરી કેવી રીતે થાય છે? તો મિત્રો, 7મું પગાર પંચ ડીએની ગણતરી એનએઆઈ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર કરવામાં આવશે. આ વખતે વધારો જુલાઈ ડિસેમ્બર 2024 સુધીના એએસસીપી ઇન્ડેક્સ ડેટા અનુસાર કરવામાં આવશે. ઓક્ટોબર 2024 સુધીના ઉપલબ્ધ ડેટા સૂચવે છે કે જાન્યુઆરી 2025માં ડીએમાં 3% વધારો થઈ શકે છે, કારણ કે તે સમયે એએસસીપીઆઈ ઇન્ડેક્સ 144.5 હતો. જોકે નવેમ્બર અને ડિસેમ્બર ડેટા હજુ સુધી બહાર આવ્યો નથી. તેથી જો આ મહિનામાં 145ના આંકની આસપાસ ફરે છે, તો જાન્યુઆરી 2025માં ફક્ત ડીએમ 56% સુધી વધશે. આ વધારાથી કર્મચારીઓના કેટલો ફાયદો થશે? આ નિર્ણયથી સંપૂર્ણપણે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવા માટે એએસસીપીઆઈ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત છે. ગયા વર્ષ મહિનામાં ડેટા દર્શાવે છે કે સરકાર આગામી વર્ષમાં ડીએમાં 53% વધારીને 56% કરી શકે છે. મોંઘવારી ભથ્થું 3% સંભવિત વધારો. કેન્દ્રીય કર્મચારીઓના માસિક પગાર ઘણો વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થામાં 3% વધારો સાથે સરકારી કર્મચારીમાં પેન્શન દ્વારા કમાતા નાણાંમાં મોટા પાયે ફેરફાર થશે. ડીએમાં વધારો જાહેરાત ક્યારે થશે? તો 7મું પગાર પંચ હેઠળ જાન્યુઆરી જુલાઈ મહિનામાં વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરવામાં આવે છે. આ સુધારો એએસસીપીઆઈ સૂચકાંકનું સરેરાશ પર આધારિત છે. તેથી આ વખતે જાન્યુઆરી 2025માં ડીએ વધારો જુલાઈ ડિસેમ્બર 2024ના મહિનામાં વચ્ચેના એએસસીપીઆઈ ડેટા પર આધારિત થશે. કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારાની સત્તા જાહેરાત સામાન્ય રીતે માર્ચમાં થાય છે. જોકે સરકાર હોળી પહેલાં સરકારી કર્મચારીઓને પેન્શન મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે તો તેઓ એક મોટી ભેટ આપી શકે છે. માર્ચ અથવા એપ્રિલના પગારમાં ચૂકવણી સાથે ડીએમાં પણ આપવામાં આવશે. તો એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ વેરી મચ મિત્રો.